નમસ્કાર મિત્રો, હું છું એકતા. આજે હું તમારી સમક્ષ મારા જિંદગીની નાની વાત રજૂઆત કરવા જઈ રહી છું. વાત છે સપનાઓની. સપના જે દરેક વ્યક્તિ જોતા હોય છે, પણ આજે હું વાત કરીશ મારા જેવી હોમમેકર સ્ત્રીઓની. આ સ્ત્રી આખા ઘરને સાચવી લેતી હોય છે. પોતાના હસબન્ડનો ટાઈમ, ઇનલોઝનો જમવાનો સમય, પોતાના બાળકોને, આખું ઘર. આ સ્ત્રી જ્યારે ઘરકામ કરીને બપોરે નવરી બેઠી હોય ને, ત્યારે મોબાઈલ મંત્રે. મોબાઈલમાં પોતાને ગમતી બધી જ વસ્તુઓ જુએ. કોઈ કુકિંગનું જુએ, કોઈ ઇન્ટિરિયરનું જુએ, કોઈ ભરતકામનું જુએ, કોઈ કોમેડી રીલ જુએ, બધું જ. અને ત્યારે એને પણ એવું થાય કે હું પણ આવું બધું કરી શકું છું, મને પણ આ વસ્તુ આવડે છે અને હું પણ આવા વિડીયો અપલોડ કરી શકું છું. પણ એમ કરતાં એ ઘણું જ ખચકાય. કેમ? કારણ કે લોકો શું કહેશે, મારા સગા સંબંધીઓ શું કહેશે. સાચું કહું ને, મેં પણ જ્યારે મારી પહેલી રીલ અપલોડ કરી હતી ને, ત્યારે મને પણ એવું થતું હતું કે મારી આ રીલ જોઈને મારા સગાવાળાઓ શું કહેશે કે નવરી નાઓ રીલ બનાવવા બેસી ગયા. મારા મનમાં પણ એ જ ડર હતો. પણ આજે મેં એક નિર્ણય લીધો, ડર કરતાં સપનાને પસંદ કરવાનો. આ ચેનલ મારી ઓળખ માટે નથી, પણ તમારી સાથે જોડાવા માટેની છે. અહીં હું મારી વાત, મારી લાગણી અને નાની નાની વાર્તાઓ તમારી સમક્ષ રજૂઆત કરીશ. જો મારી એક પણ વાત તમારા દિલને સ્પર્શે ને, તો મારી પહેલી વિડીયોને હું સફળ ગણાવીશ. આજે હું યુટ્યુબ પર મારો પહેલો વિડીયો અપલોડ કરવા જઈ રહી છું. સફર નવી છે, પણ વિશ્વાસ સાથે શરૂ કરી છે. તમારો સાથ હશે ને, તો આ સફર યાદગાર બની જશે. હું આ વિડીયોમાં નાની નાની વાર્તાઓ તમારી સામે પ્રસ્તુત કરીશ. જો તમને આવી વાર્તાઓ ગમે તો મારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.